વાલિયા યુથ પાવર દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ સામે યોજાયેલ ધરણા પ્રદર્શનને સમર્થન જાહેર કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે। તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલ સરકારી જ રહેવાદોના સૂત્ર સાથે સંવિધાન, સ્વાભિમાન, સંસાધન અને રાષ્ટ્રીય સપ્રભુતા સુરક્ષા અભિયાન અંતર્ગત સરકારી હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું અટકાવવા અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શનના આજે 24મા દિવસે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા તેમજ ઉચ્છલના આગેવાન ભૂપેન વસાવા, નરેશ વસાવા સહિતના યુવા આગેવાનોએ સમર્થન આપી ધરણા સ્થળે પહોંચ્યા હતા અને સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દેવાની માંગ કરી હતી। સાથે સરકાર યોગ્ય ન્યાય આપે તે માટે પણ માંગણી કરી હતી। અમે અમારા આજે સંગઠન સાથે વ્યારા ખાતે જે સરકારી હોસ્પિટલને જે પ્રાઇવેટ બનાવવાના જે અનિશ્ચિત ધરણા પર બેઠા છે એ લોકોને આજે અમે અમારા સંગઠન દ્વારા સમર્થન આપવા માટે આવ્યા છે। ત્યારે અમે ખાસ એ વાત કહેવા માંગીએ છીએ કે જે સરકારી હોસ્પિટલ છે જે મોટા ટાઉનમાં જ્યાં આપણે જિલ્લામાં કે મેન ટાઉનમાં તો એ હોસ્પિટલમાં સુવિધા મળતી હોય છે। જ્યારે કે આપણે જે ગામડામાં નાના મોટા ગામડા હોય, નાના ગામડા હોય, તાલુકા હોય ત્યારે જ્યારે નાની નાની સુવિધા માટે પણ આજે આપણે સારવાર માટે જતા હોય ત્યારે રેફર સિસ્ટમ ચાલતી હોય, આપણે થોડી ખર્ચ આવે તમે આગળ જાઓ એના માટે। એટલે આજે આપણા ટાઉન છે મોટા એની આપણી સુવિધા માટે સારી રીતના આપણા લોકો મેળવી શકે અને આપણે આ એક મોટો વિકલ્પ છે જે સારી સારવાર માટે સારવાર મેળવી શકીએ એટલા માટે। તો આને આપણે સરકારી રહેવા દો એના ધરણા પ્રદર્શન માટે જે લોકો બેઠા છે એ લોકોને આજે અમે યુવાનો તરીકે, જાગૃત સમાજના યુવાનો તરીકે સમર્થન કરીએ છીએ।